ભાવનગરની મેડિકલ કોલેજમાં વર્ષ 2025 દરમિયાન બનેલા ચર્ચાસ્પદ રેગિંગ કેસમાં કુલપતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ભાવનગર યુનિવર્સિટીના કુલપતિએ સસ્પેન્ડ કરાયેલા 4 વિદ્યાર્થીઓની સજામાં 9 મહિનાનો ઘટાડો કરતા તેમને રાહત આપી છે। જો કે રેગિંગ જેવા ગંભીર મામલે લેવાયેલ આ નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે। કહી શકાય કે એબીવીપીએ આ નિર્ણયનો સખત વિરોધ નોંધાવ્યો છે, જ્યારે કુલપતિના આ નિર્ણયને 4 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવ્યું છે। એટલા માટે અમને લાગ્યું કે એમાં જ્યારે મેક્સિમમ 2 વર્ષની સજા છે અને 1 વર્ષ 3 માસ થઈ ગયા છે, હવે એને ઇન્ટર્નશીપ પણ બાકી છે। કેટલાક વિદ્યાર્થીઓને 5-10 દિવસની, કેટલાકને 22-24 દિવસની, કેટલાકને 60 દિવસની ઇન્ટર્નશીપ બાકી છે। એ ઇન્ટર્નશીપનો ગાળો પણ સમયસર પૂરો કરી શકે તો એની કારકિર્દીના સમયગાળાને પણ ધ્યાનમાં રાખી અને એનએમસીનો જે અત્યારે લેખિતમાં નિયમ છે એવો છે કે 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી પડે। 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરાવી હોય તો આ પ્રક્રિયા અત્યારે પૂરી થાય તો જ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ કરાવી શકે। એને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને નિર્દોષ છોડ્યા નથી, રેગિંગની વિરુદ્ધમાં નિર્ણય લીધો નથી, માત્ર 1 વર્ષ 3 સાડા 3 મહિનાની સજા પૂરતી છે, આટલો નિર્ણય